ક્યાં ગયા છે આ બધા જે ખેડૂતો કરતા હતા ને એ લોકો? મારે બીજા તો કોઈને કંઈ કહેવું નથી, કેમ કે સરકાર તો આંધળી બેરી લૂલી ને લંગડી છે, પણ અત્યારે ખેડૂતોના મસીહા ગણાતા એવા રાજુ કરપડાને મારે આજે કહેવું છે કે રાજુ કરપડા, જેમ તમે ભાઈ ખેડૂતો માટે બહુ તાઇફા કર્યા છે અને ખેડૂતોના નામે બહુ લૂંટ કરી છે અને ખેડૂતોના નામે તમે બહુ સભા ગજવી અને ખેડૂતોને માર ખવડાવ્યા છે, તો આજે તમે બીજેપીની સરકારની અંદર જે ગરી ગયા ને, હવે મારે તમને એવું કહેવું છે કે ચોમાસું નજીક આવી ગયું છે અને દરેક જગ્યા ઉપર ખેડૂતોને ડીઝલની અછત થઈ છે. ખેડૂતોને ખેતર તૈયાર કરવાના હોય છે અને ખેડૂતોને ડીઝલની લાઇનમાં રાખી દીધા છે. હવે આના માટે પણ મુદ્દો ઉઠાવીને કયો સરકારની અંદર, તમને જ કહું છું રાજુ કરપડા, બીજા કોઈને નથી કહેતો, ખેડૂતોના માથે લઈને ફરનાર વ્યક્તિ આજે બીજેપીની અંદર ગરી ગયો છે. અને તને જ મારે કહેવું છે કે હવે અત્યારે ખેડૂતોને ગીર સોમનાથ જિલ્લાની અંદર ડીઝલની જરૂરિયાત છે, તો એક વખત અવાજ ઉઠાવીને એક વિડીયો તો બનાવ કે મારા ખેડૂતોને ડીઝલ દેવું. મારા ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે, ખેતી માટે થઈને 200 લીટર અત્યારે ડીઝલ દરેક ખેડૂતને આપવામાં આવે. આવો એક તો વિડીયો બનાવીને મૂક. મિત્રો, વિડીયોને શેર કરજો, લાઇક ના કરો તો કાંઈ જરૂર નથી, પણ આવા જેટલા પાખંડીઓ જે બીજેપીમાં ગરી ગયા છે ને ખેડૂતના નામે, એના માટે આ વિડીયો સ્પેશિયલ છે.